ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મારા જીગર નાયકના મારા તમામ ચાહક મિત્રોને જય શ્રી રામ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ફંક્શનલ ગ્રામરની અંદર શોઈંગ પર્પઝ કે ઇન્ટેન્શન, હેતુ કે ઈરાદો સૂચવતું ફંક્શન ભણ્યા હતા. એની ફોર્મેશન, એના એક્ઝામ્પલ્સ બધું જ આપણે સમજ્યા હતા. હું આશા રાખું છું કે મારી જે સમજૂતી છે, એક્સપ્લેનેશન્સ છે, એ આપ સૌને પસંદ આવતું હશે. તો મારા તમામ વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખૂબ જ અગત્યનું અને પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય એવું ફંક્શન ભણવા માટે જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે શોઈંગ ટાઈમ ઓર ક્વિક એક્શન. ટાઈમનો મતલબ છે સમય અને ક્વિક એક્શનનો મતલબ છે ઝડપી ક્રિયા. સમય અથવા ઝડપી ક્રિયા દર્શાવતું આ ફંક્શન ખૂબ જ સરળ અને ઈઝી છે. જો એની ફોર્મેશન્સ ઉપર તમે ફોકસ કરશો, એના મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો, તો ચોક્કસથી તમે આ ફંક્શનને પરીક્ષામાં સરળતાથી સોલ્વ કરી શકશો અને સારા ગુણ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ શોઈંગ ટાઈમ ઓર ક્વિક એક્શન. ટાઈમ ક્વિક એક્શન એટલે કે સમય અથવા ઝડપી ક્રિયા દર્શાવતું ફંક્શન. આ ફંક્શનને આપણે એક ગુજરાતી ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે, જેવો કે તરત જ મહેશ વહેલો ઉઠ્યો તે બજારમાં ગયો. ધેટ મીન્સ અહીંયા સૌ પ્રથમ ક્રિયા કઈ થાય છે? મહેશની સવારમાં વહેલા ઉઠવાની. ઉઠ્યા પછી એ તરત જ એને અનુસરતી એક બીજી ક્રિયા કરે છે. બીજી ક્રિયા કઈ છે? બજારમાં જવાની. તો અહીંયા એક ક્રિયાને અનુસરતી બીજી ક્રિયા તરત જ થાય છે. જેવા કે તરત જ વર્ગ શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા, બધા જ વિદ્યાર્થીઓ ઊભા થયા. તો પહેલી ક્રિયા, વિચ ઇઝ ધ ફર્સ્ટ એક્શન? વર્ગ શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા. એન્ડ વિચ ઇઝ ધ ફોલોઈંગ એક્શન? એને અનુસરતી ક્રિયા કઈ છે? વિદ્યાર્થીઓ ઊભા થયા. તો આ ફંક્શન ઘણી વખત બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એના કીવર્ડ્સ, એની ફોર્મેશન્સ અને એક્ઝામ્પલ્સ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણું ફંક્શન છે શોઈંગ ટાઈમ ઓર, એને બીજા શબ્દોમાં આપણે કહીશું ક્વિક એક્શન. શોઈંગ ટાઈમ ઓર ક્વિક એક્શન. એને ગુજરાતીમાં સમય અથવા ઝડપી ક્રિયા અથવા તો પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આના મુખ્યત્વે ત્રણ અલગ અલગ કીવર્ડ છે. પહેલું છે એજ સૂન એજ. એને બીજા શબ્દોમાં આપણે જસ્ટ એજ તરીકે પણ ઓળખીશું. બીજા નંબરમાં છે નો સુનર ધેન, અને ત્રીજા નંબરમાં છે હાર્ડલી ઓર બેરલી ઓર સ્કેર્સલી. હાર્ડલી, બેરલી, સ્કેર્સલી, વેન. તો આ ત્રણ એના મુખ્ય કીવર્ડ છે. વેન અથવા વેનેવરનો પણ ઉપયોગ થાય છે, પણ ખાસ કરીને પરીક્ષામાં પૂછાવા લાયક આ ત્રણ એના કીવર્ડ છે. આ ત્રણને આપણે ગુજરાતીમાં જેવું કે તરત જ, એ રીતનો એનો અનુવાદ થઈ શકે. જેવું કે તરત જ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું એજ સૂન એજ અથવા જસ્ટ એજની ફોર્મેશનથી.
લેટ સી ઇટ્સ ફોર્મેશન. એની વાક્ય રચનાને સમજીએ. તો વાક્ય રચનાની શરૂઆતમાં એજ સૂન એજ અથવા જસ્ટ એજ બેમાંથી ગમે તે એક આવશે. એજ સૂન એજ આવે અથવા જસ્ટ એજ આવે. એના પછી તરત જ કરતા આવે. કાળ પ્રમાણે અહીંયા V1 અથવા V2 આવી શકે. અન્ય શબ્દો. ત્યારબાદ અલ્પવિરામ. ફરી એને અનુસરતું બીજું વાક્ય કર્તા ક્રિયાપદ. ક્રિયાપદમાં V1 અથવા V2 હોઈ શકે અને અન્ય શબ્દો. આ છે વિદ્યાર્થી મિત્રો એની ફોર્મેશન. હવે આપણે આ ફોર્મેશનના આધારે એનું એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે લેટ સી ઇટ્સ એક્ઝામ્પલ. એનું ઉદાહરણ જોઈએ. As soon as the teacher asked a question. As soon as the teacher asked a question, Nikita raised her finger. As soon as the teacher asked a question, Nikita raised her finger. ચાલો આપણે એને અનુવાદ કરીએ. જેવું કે તરત જ શિક્ષકે એક પ્રશ્ન, અ ક્વેશ્ચન એટલે પ્રશ્ન. જેવો કે તરત જ શિક્ષકે પ્રશ્ન આસ્ક્ડ એટલે પૂછ્યો. જેવો કે તરત જ શિક્ષકે પ્રશ્ન પૂછ્યો. નિકિતાએ હર ફિંગર એટલે તેની આંગળી, રેઝડ એટલે ઊંચી કરી. તો અહીંયા વિચ વન ઇઝ ધ ફર્સ્ટ એક્શન? શિક્ષકે પ્રશ્ન કર્યો એ શું છે? પહેલી ક્રિયા છે. અને એને અનુસરતી ક્રિયા કઈ છે? નિકિતાએ આંગળી ઊંચી કરી. તો આ એજ સૂન એજ ની ફોર્મેશન છે, એનું એક્ઝામ્પલ છે. આપણે વાક્ય રચનાને કમ્પેર કરીએ તો વાક્યની શરૂઆતમાં શું આવ્યું છે? એજ સૂન એજ. એજ સૂન એજ આવે અથવા જસ્ટ એજ આવે. કર્તા સ્થાને છે ધ ટીચર. પછી ઈડી વાળું ફોર્મ રેગ્યુલર વર્બ આસ્ક્ડ એ V2 છે. અ ક્વેશ્ચન એનો સમાવેશ આપણે અન્ય શબ્દોમાં કરીશું. કર્તા સ્થાને અહીંયા કોણ છે? નિકિતા. આગળ V2 આવે તો એને અનુસરતી બીજી ક્રિયામાં પણ શું આવે? V2 જ આવે. એટલા માટે અહીંયા રેઝડ એ V2 છે અને હર ફિંગર એને આપણે શું કહીશું? અન્ય શબ્દો. તો આ છે એજ સૂન એજ ની ફોર્મેશન. હવે આપણે બીજા નંબરની નો સુનર ધેનની ફોર્મેશનને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો એજ સૂન એજ ની ફોર્મેશન સમજ્યા પછી બીજા નંબરની આપણી ફોર્મેશન સમજવાની છે નો સુનરની. ચલો એને શરૂ કરીએ. તો ફોર્મેશન નંબર 2 નો સુનર. નો સુનરની વાક્ય રચનામાં પણ વાક્યની શરૂઆતમાં નો સુનર આવશે. નો સુનર પછી કાળ પ્રમાણે ડુ અથવા ડઝ અથવા ડીડ આ પ્રકારના સહાયક ક્રિયાપદો આવશે. મોસ્ટલી વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ નો ઉપયોગ થાય. ભૂતકાળનું વાક્ય હોય તો ડીડ નો ઉપયોગ થતો હોય છે. એના પછી તરત જ આવશે કર્તા. કર્તા પછી અહીંયા ફરજિયાત V1 આવશે. કારણ કે આપણે આગળ સહાયક ક્રિયાપદોના નિયમ ભણ્યા હશો કે જ્યારે વાક્યમાં ડુ ડઝ કે થાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે. વાક્ય રચના આગળ લંબાશે. V1 પછી આપણે મૂકવાના છે અન્ય શબ્દો. અન્ય શબ્દો પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ નો સુનર પછી આગળ ધેન આવે છે. તો એ ધેન આપણે અહીંયા મૂકવાનું છે. ધેન મૂક્યા પછી અનુસરતી ક્રિયા સૂચવતું વાક્ય કર્તા
V1 or V2 અને અન્ય શબ્દો. તો આ છે નો સુનર ની વાક્ય રચના. આપણે અગાઉ જે એક્ઝામ્પલ નિકિતા વાળું શીખ્યા એને આપણે નો સુનર નો ઉપયોગ કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. લેટ્સ સી એન એક્ઝામ્પલ. No sooner did the teacher ask a question. No sooner did the teacher ask a question than Nikita raised her finger. No sooner did the teacher ask a question than Nikita raised her finger. જેવો કે તરત જ શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, નિકિતાએ તેની આંગળી ઊંચી કરી. આપણે વાક્ય રચનાને કમ્પેર કરીએ તો વાક્યની શરૂઆતમાં આપણે શું મૂક્યું છે? નો સુનર. એના પછી કારણ કે વાક્ય ભૂતકાળનું છે એટલે આપણે અહીંયા શું મૂક્યું છે? ડીડ. ડીડ પછી આપણો કર્તા છે ધ ટીચર. વ્યાકરણના નિયમ પ્રમાણે વાક્યમાં ડુ ડઝ કે ડીડ આવે તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે એટલે આપણે અહીંયા શું મૂક્યું છે? આસ્ક. અ ક્વેશ્ચન એ આપણા અન્ય શબ્દો છે. પછી આપણું કીવર્ડ ધેન, કર્તા સ્થાને નિકિતા છે. પછી આગળ ડીડ જે ભૂતકાળ સૂચવે છે એટલે આપણે અહીંયા V2 ફોર્મ લખ્યું છે. અહીંયા ડીડ નથી, બીજા વાક્યમાં ડીડ નથી. જો બીજા વાક્યમાં નિકિતા સાથે ડીડનો ઉપયોગ કરવાનો થાય, મોસ્ટલી નેગેટિવ સેન્ટેન્સમાં, નકાર વાક્યમાં, તો પછી રેઇઝડ નું આપણે શું કરવું પડે? રેઇઝ કરવું પડે. અને છેલ્લે અન્ય શબ્દોમાં હર ફિંગર. તો વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની ફોર્મેશન આપણે સમજ્યા નો સુનર. હવે એની છેલ્લી ફોર્મેશન છે હાર્ડલી, બેરલી કે સ્કેર્સલી વેન. એ વાક્ય રચના સમજવાનો પ્રયત્ન કરીએ. નો સુનર ધેનની વાક્ય રચના સમજ્યા પછી હાર્ડલી, બેરલી કે સ્કેર્સલી વેનની વાક્ય રચના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ. હાર્ડલી, બેરલી, સ્કેર્સલી વેન. તો એની સૌપ્રથમ આપણે ફોર્મેશન સમજીશું. તો ફોર્મેશનમાં અહીંયા પણ વાક્યની શરૂઆતમાં હાર્ડલી આવી શકે, બેરલી આવી શકે કે સ્કેર્સલી. ત્રણમાંથી ગમે તે એક હોઈ શકે. આના પછી હાર્ડલી હોય, બેરલી હોય કે સ્કેર્સલી હોય, હેવ અથવા હેજ અથવા હેડ. હેવ હેજ, હેવ અથવા હેજ અથવા હેડ. હેવ અથવા હેજ આપણને વર્તમાનકાળ સૂચવે છે, જ્યારે હેડ આપણને ભૂતકાળ સૂચવે છે. હેવ અથવા હેજ અથવા હેડ પછી આપણે મૂકવાનો છે કર્તા. કર્તા પછી હેવ અથવા હેજ અથવા હેડ એ પૂર્ણ ક્રિયાઓના સહાયક ક્રિયાપદો છે અને પૂર્ણ ક્રિયાઓ સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત આવતું હોય છે. ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે એનું V3 ફોર્મ. એટલે હેવ હોય, હેજ હોય કે હેડ હોય, આપણે અહીંયા શું મૂકવું પડશે? V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત. ત્યારબાદ અન્ય શબ્દો. પછી વાક્ય રચના વેન થી જોડાશે. વેન પછી અનુસરતી જે ક્રિયા છે કર્તા. અહીંયા વિદ્યાર્થી મિત્રો મોસ્ટલી V2 નો ઉપયોગ થશે પ્લસ અન્ય શબ્દો. જો વર્તમાન કાળ હેવ અથવા હેચ અહીંયા હાર્ડલી કે સ્કેર્સલી સાથે આવે તો V2 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો V1 આવે છે. એ બાબતને પણ ધ્યાનમાં રાખવી. લેટ્સ સી ધ એક્ઝામ્પલ ઓફ હાર્ડલી, બેરલી, સ્કેર્સલી. આપણે નિકિતા વાળું જે ઉદાહરણ છે એને જ આ ફોર્મેટમાં લખવાનો પ્રયત્ન કરીએ.
તો વાક્યની શરૂઆતમાં ત્રણમાંથી ગમે તે એક આપણે હાર્ડલી લઈશું. બીજું કે નિકિતા વાળું જે એક્ઝામ્પલ આપણે સમજ્યા છીએ એ ભૂતકાળમાં છે. ભૂતકાળમાં હોય તો અહીંયા આપણે હેડનો ઉપયોગ કરવો પડે. તો હાર્ડલી સાથે શું આવશે? હેડ. હાર્ડલી હેડ પછી આપણો કર્તા ધ ટીચર. રેગ્યુલર વર્બના નિયમ પ્રમાણે V2 ફોર્મમાં જો ઈડી પ્રત્યય લાગતો હોય તો V3 ફોર્મમાં પણ ઈડી પ્રત્યય જ લાગે. એટલે આસ્કડ નું V3 પણ શું થાય? આસ્કડ જ થાય. આ યાદ રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો. રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ જેટલા પણ છે એના V2 અને V3 બંને ફોર્મ સેમ છે. સ્ટોપ્ડ સ્ટોપ્ડ, ક્લીન્ડ ક્લીન્ડ, વર્કડ વર્કડ. તો ઈડી પ્રત્યય બંનેમાં લાગે છે એટલે આપણને યાદ રાખવામાં પણ સરળતા રહેશે. હાર્ડલી હેડ ધ ટીચર આસ્કડ અ question when Nikita raised her finger. Hardly had the teacher asked a question when Nikita raised her finger. જેવો કે તરત જ શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, નિકિતાએ તેની આંગળી ઊંચી કરી. વાક્ય રચના આપણે કમ્પેર કરીશું તો હાર્ડલી, બેરલી કે સ્કેર્સલી માંથી આપણે શરૂઆતમાં શું લીધું છે? હાર્ડલી. ત્યારબાદ આપણો હેવ, હેજ કે હેડ ભૂતકાળ દર્શાવે છે એટલે આપણે હેડ લીધું છે. હેડ પછી આપણો કર્તા છે ધ ટીચર. આપણું V3 ફોર્મ છે આસ્કડ. અન્ય શબ્દોની અંદર ક્વેશ્ચન. ત્યારબાદ આપણે વેન મૂકીશું. વેન પછી કર્તા સ્થાને છે નિકિતા. રેઇઝડ છે આપણું V2 ફોર્મ, આગળ ભૂતકાળ છે એટલે. અને હર ફિંગર એ આપણા અન્ય શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, શોઈંગ ટાઈમ ઓર ક્વિક એક્શન ફંક્શનમાં આપણે આ 3 કીવર્ડ યાદ રાખવાના છે. એની જેટલી પણ એક્સરસાઇઝ એક્ઝામમાં પૂછાય છે 3 કીવર્ડ અને એની વાક્ય રચનાઓ જો તમે યાદ રાખશો તો ચોક્કસથી તમે આ ફંક્શનને સરળતાથી સમજી શકશો, સોલ્વ કરી શકશો. હું એવી આશા રાખું છું કે મારું સમજાયેલો આ ટોપિક આપ સૌને ખબર પડશે, સમજણ પડશે અને આપ સૌ આ ટોપિકથી સંપૂર્ણ રીતે માહિતગાર થયા હશો. આ સાથે જ હું જીગર નાયક આપ સૌને ગુડ નાઇટ કહું છું. જય ભારત માતા, જય શ્રી રામ.